टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર. આજની વિશેષ ચર્ચામાં હું છું આપની સાથે હિતવી. આપણી સાથે આજે એક એવા તબીબ જોડાયા છે કે જે ENT સર્જન છે અને આજે તમને રહેલી મગજમાં ઘણી બધી મિથ કહો કે પછી ઘણા બધા ક્વેશ્ચન્સ કહો એના સોલ્યુશન આશા કરીએ છીએ કે આજની ચર્ચામાંથી તમને મળી જશે. ઘણું બધું શીખવા પણ મળશે. તમે કરેલી રોજિંદા જીવનમાં નાની મોટી ભૂલો તમે કદાચ આજના આ કાર્યક્રમ થકી એને હંમેશા માટે બંધ કરી દેશો. તો આ સાથે ચર્ચામાં હું સ્વાગત કરું છું ડૉક્ટર હિમાંશુનું. હિમાંશુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપણે જણાવી દઈએ, ડૉક્ટર હિમાંશુ 24 વર્ષ કરતાં વધુ સમયથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઘણા જ બધા જટિલ ઓપરેશન્સ તેમણે કર્યા છે. નેશનલ એવોર્ડ વિનર તો છે જ, ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર પણ તેઓ છે. અને આની સાથે એક મહત્વની ઉપલબ્ધિ, 3 વખત લિમ્કા બુક ઓફ હેટ્રિક હોલ્ડર તેઓ રહી ચૂક્યા છે. એટલે આ જે ઇન્ટ્રોડક્શન તમને મેં આપ્યું એના પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કેટલા નિષ્ણાત ડૉક્ટર આપણી સાથે આજે હાજર છે. અને આપણે સામાન્ય માણસને સમજાય એવી જ આજે ચર્ચા કરવાની છે કે જેથી કરીને તમે જે નાની મોટી ભૂલો કરો છો એ કરતાં અટકી જાઓ. તો ડૉક્ટર, આજની પહેલી ચર્ચાની શરૂઆત મારે એવી રીતે જ કરવી છે કે 24 વર્ષ કરતાં વધુ સમયથી તમે પ્રેક્ટિસ કરો છો એટલે ઘણા બધા જટિલ કેસો પણ જોયા હશે, ઘણી બધી અડચણો પણ આવી હશે એ કેસને સોલ્વ કરવામાં. તો આપની આખી આ જર્ની વિશે તમે શું કહેશો? થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ હેતવી અને ન્યૂઝ કેપિટલનો કે આજે આટલો સરસ પરિસંવાદ રાખ્યો છે. વી કેન સે અવેરનેસ સેમિનાર જેવું આ રીતનો છે ટોક. 24 વર્ષ પ્રેક્ટિસના પૂર્ણ થઈને 25મા વર્ષમાં હમણાં પ્રવેશ થશે. અને જેમ આપે કહ્યું એ પ્રમાણે સ્ટાર્ટિંગથી આઈ વર્ક ફર્સ્ટ ઇન સિવિલ હોસ્પિટલ રાજકોટ. પછી રાજકોટમાં જ એક HJ દોશી ટ્રસ્ટ હોસ્પિટલ છે, એમાં મેં 5.5 વર્ષ જોબ કરી. દેન છેલ્લા 18 વર્ષથી ફ્રોમ 1 જુલાઈ 2007થી અમારી ઠક્કર ENT અને ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલની અમે સ્થાપના કરી હતી. અમારી પ્રાઇવેટ હોસ્પિટલ છે અને એમાં હું અને મારા વાઇફ જે ડેન્ટિસ્ટ છે કૃપા મેડમ, એ પ્રેક્ટિસ સાથે કરી રહ્યા છે. અને અનેક તમે જે વાત કરી એ પ્રમાણે ડ્યુરિંગ ધીસ પીરિયડ ઘણી અડચણો ફ્રોમ એસ્ટાબ્લિશમેન્ટ ટુ સેટલ ઘણી અડચણો આવેલી છે, પરંતુ એકદમ વ્યવસ્થિત રીતે દરેક પેશન્ટની સારવાર અમારે ત્યાં કરી આપવામાં આવે છે. અને અત્યારે હોસ્પિટલ સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ તરીકે ઓળખાય છે. બિલકુલ. મને જે જાણવા મળ્યું છે કે નેશનલ એવોર્ડ વિનર, ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર, 3 વખત લિમ્કા બુક ઓફ હેટ્રિક હોલ્ડર તમે રહી ચૂક્યા છો. તો આ ઉપલબ્ધિ વિશે આપ કંઈ કહો. જી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે આખા દેશમાં તબીબોનું પ્રતિનિધિત્વ કરે છે સંસ્થા, એના દ્વારા અમને લોકોને IMA ડૉક્ટર CS ઠાકર નેશનલ એવોર્ડ 2013માં, 2014માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડ એચીવર્સ ઓફ એવોર્ડ મેરિટ એ 2014માં એનાયત થયેલો હતો. અને તાજેતરમાં હમણાં જ 2025માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડૉક્ટર AKN સિન્હા નેશનલ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ એન્ડ ડિસ્ટિંગ્વિશ સર્વિસીસ માટે અમને મળેલો છે. નાઇસ. મને જ્યારે ખબર પડી કે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર આવી રહ્યા છે, થોડુંક સ્ટડી કર્યું અને એમાં મને એવું જાણવા મળ્યું કે તમે 6 મહિનાના નાના બાળકથી લઈને 80 વર્ષના વડીલોની પણ તમે સારવાર કરી છે. વડીલોનું તો ચાલો એકવાર સમજાય, પણ નાનું બચ્ચું, એનું નાક ને એના કાન, એના ગળું તો કેટલું નાનું હોય, તો એની સર્જરી તો બહુ જ જટિલ થઈ જતી હોય. તો એ ક્યારેક તમારી પાસે એવું નાનું બાળક આવે, તમારી માટે એટલા ચેલેન્જીસ પણ સામે આવતા હશે કે અમુક દવા તમે એને ના આપી શકો, અમુક રીતની સર્જરી તમે ના કરી શકો. તો એવા કોઈ પ્રસંગ જે તમને યાદ હોય એને આપ શેર કરવા માંગતા હો? બહુ સારો પ્રશ્ન છે કે નાના બાળકોની કાનના ગળાની રચના એકદમ જટિલ હોય, એમાં પણ જ્યારે બાળક કંઈ ગળી ગયું હોય ત્યારે શ્વાસનળી કે અન્નનળીમાં ફસાઈ જાય અને એ ક્યારેક જીવલેણ નીવડે. પરંતુ છેલ્લા 24 વર્ષ દરમિયાન અમે આટલા ઓપરેશનો કરેલા છે જેની અંદર 0 મોર્ટાલિટી રેટ, એટલે એક પણ ડેથ રેટ નથી. અને એ બધા ઓપરેશનો એન્ડોસ્કોપિકલી કરી આપવામાં આવ્યા છે, જેમાં હું થોડા આપને કહીશ કે જેની અંદર ખૂબ જ રેર કિસ્સો, અને આપ કદાચ મેડિકલ ક્ષેત્રનો એક અચંબિત થઈ જાય એવો કિસ્સો હતો કે બાળક 3 વર્ષીય મટાણા ગામ છે સૂત્રાપાડા ડિસ્ટ્રિક્ટનું, એમનું પ્લાસ્ટિકની સિસોટી રમતા રમતા ગળી ગયો હતો જ્યારે 3 વર્ષનો હતો. જ્યારે 7 વર્ષ સુધીનો પીરિયડ ગયો અને 10 વર્ષનો થયો ત્યાં સુધી શરદી, ઉધરસ, કફની દવા, અસ્થમા, ન્યુમોનિયાની દવાઓ ચાલુ હતી. અનેક તપાસ કરાવી હતી ગામડામાં એ લોકોએ. અને પછી એના મામા રાજકોટમાં હતા અને એને જ્યારે મારી પાસે લઈને આવ્યા દર્દીને, ત્યારે CT સ્કેન અમે કરાવ્યો અને દૂરબીનથી તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે એની શ્વાસનળીમાં જમણી બાજુ 7 વર્ષથી પ્લાસ્ટિકની વિસલ ફસાયેલી હતી. ઇટ્સ અ વેરી બિગ પીરિયડ. અને આખી શ્વાસનળીમાં અંદર ચોંટી ગયેલી હતી.
અને એ જે કેસ છે એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એસ્ટાબ્લિશ છે આ કેસ. આની સાથે જ એક ક્વેશ્ચન એ પણ છે મારો કે એવું ક્યારે બન્યું કે આવી કોઈ સર્જરીમાં તમારું ઓપરેશન કે તમારી કોઈક વસ્તુ કોઈક રીતે સર્જરી ફેલ રહી હોય, કારણ કે 25 વર્ષનો પીરિયડ અને એમાં પણ તમે જે આંકડા ગણાવ્યા છે બહુ જ ઘણી બધી સર્જરી કરી છે, તો ક્યારેક એવું રહ્યું કે કંઈક ફેલ રહ્યું હોય અને એનો ગર્જ રહી ગયો હોય? ના, એ ફેલ ક્યારેય રહ્યા નથી કિસ્સાઓ. અને આ જે બધા જે આપણે વાત કરી કિસ્સાઓમાં લાઈફ એન્ડ ડેથનો સવાલ હોય, કારણ કે શ્વાસ નળીમાં જો દર્દીને કંઈ ફસાઈ જાય અને બાળકની ઉંમર નાની હોય, અને આ બધા કિસ્સાઓમાં હેતુ મોટાભાગના કિસ્સાઓમાં 80% તો હિસ્ટ્રી જ નથી હોતી, કારણ કે મા બાપને પણ ખ્યાલ ન હોય. બાળક રમતું હોય અને મોઢામાં કંઈક નાખે કે નાકમાં કંઈક નાખે, એવા કિસ્સાઓ છે જે મેં આપણે 7 વર્ષ કીધું, એવા તો અનેક કિસ્સાઓ કે જે 6 મહિનાથી શ્વાસનળીમાં શિંગદાણો, સોપારીનો કટકો કંઈક ફસાઈ ગયેલું હોય, વારાઘડીએ શરદી થાય, મટે નહીં. આ તબક્કે ખાસ દર્શક મિત્રોને મારી એક અપીલ છે કે નાના બાળકોમાં, જ્યારે આ પ્રશ્ન સાથે સંલગ્ન છે એટલે હું વાત કરું છું, કે દુર્ગંધ મારતું પ્રવાહી જ્યારે નાકમાંથી આવતું હોય એક સાઈડમાંથી, વારંવાર શરદી થવી જે કોમન છે બાળકોમાં, પરંતુ દવાઓ લેવા છતાં પણ મટવી નહીં શરદી. દવાઓ લે, પાછી થાય, ફરી પાછી શરદી થાય ને મટે નહીં, વારે ઘડીએ તાવ આવવો, ઉધરસ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, આવા બધા જ્યારે ચિહ્નો જણાય તો એ વોર્નિંગ સાઇન છે કે બાળકમાં કદાચ રમતા રમતા કંઈ નાખી દીધું હોય તો પણ આવા સિમ્ટમ્સ આવી શકે. તો આવા તબક્કે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાથી કોમ્પ્લિકેશન અને જીવ બંને અટકાવી શકાય છે, જીવ બચાવી શકાય છે. એટલે આ તબક્કે ખાસ એક દર્શક મિત્રોને અપીલ કે આવા કોઈ પણ સિમ્ટમ્સ જણાય જે મેં આપને કહ્યા તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ઘણી બધી વાતો એ પણ કરવી છે કે તમે જેમ કીધું કે નાકમાંથી જે દુર્ગંધ વાળતું પ્રવાહી, કે આવા ઘણા બધા સિમ્ટમ્સ બાળકોમાં હોય છે પણ નથી ખબર પડતી. ઘણીવાર એ તમે જે પ્રવાહીની વાત કરી એને આપણે એવું પણ કન્સિડર કરી લે કે એને કફ થયો હશે, કફની સ્મેલ આવતી હશે, એટલે એને એવી દવાઓ જાતે ઘરમાં કરાવીએ. અને આપણું ઇન્ડિયન કલ્ચર જ એવું છે કે ઘરમાં દવાઓ રાખીએ જ, અને કંઈ પણ થયું એટલે બાળકને આપણે જાતે દવા આપી પણ દઈએ, અને પછી જો સિવિયર થાય તો આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ. એટલે આ એક તમામ માતા પિતાએ ચેતવણી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. એના માટે આપ શું કહેશો? બહુ સારો પ્રશ્ન છે હેતવી. 80% કિસ્સાઓમાં જેમ આપણે કહ્યું એ પ્રમાણે હાઉસહોલ્ડ રેમેડીઝ આપણે કરતા હોઈએ છીએ કે સામાન્ય શરદી છે એટલે થોડી દવા દઈએ, ઘરે ઘરગથ્થુ ઉપાય કરીએ, ત્યાં સુધી ઠીક છે. પરંતુ જેમ આપણે કહ્યું એ પ્રમાણે હમણાં જે વાત કરી કે હમણાં તાજેતરમાં જ એક બાળકના નાકમાં 1.5 મહિનાથી ચેક રબર ફસાયેલું હતું. ચેક રબરનું જે સ્પોન્જ આવે એ દુર્ગંધ મારતું પ્રવાહી સતત નીકળતું હતું, દવાઓ કરાવી, ફરક ન પડ્યો. 1.5 મહિના પછી વાલીઓ પાસે લઈને આવ્યા અમારી, અને અમે નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી જે હતું એનું નિદાન કરી દૂરબીનથી, અને એક સ્પોન્જ જે ફસાયેલું તે કાઢી આપ્યું. એવા અનેક કિસ્સા. મારી પાસે એક કિસ્સો 3.5 વર્ષ સુધી નાકની અંદર ક્રેયોનના ટુકડા, 3.5 વર્ષ, 9 વર્ષની બેબી હતી અને 3.5 વર્ષથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. કન્ટિન્યુઅસ શરદીની દવા, હોમ હાઉસહોલ્ડ રેમેડીઝ અને જે કંઈ દવાઓ લેતા હોય, અને અંતે જ્યારે દૂરબીનથી તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે એના નાકમાં ક્રેયોન જે આપણે મીણિયા કલર આવે 3.5 વર્ષના પીરિયડથી ફસાયેલા હતા. એટલે અવેરનેસ ખાસ એ જરૂરી છે કે હાઉસહોલ્ડ રેમેડી અમુક લેવલે ઠીક છે કે 2-5-10 દિવસ માટે આપણે ક્યારેક કોઈ સામાન્ય શરદી ઉધરસ માટે ઉકાળો છે કે ગાઢો છે કે એવું કંઈ દેતા હોય બાળકોને, પરંતુ જ્યારે મેં કીધું એ પ્રમાણે વોર્નિંગ સિમ્ટમ્સ જણાય ત્યારે કોઈ પણ જાતની હાઉસહોલ્ડ રેમેડી કે આપણે જે સેલ્ફ મેડિકેશન જે કહીએ ઓવર ધ કાઉન્ટર, કે તાવ આવે છે એટલે આપણે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ લઈએ અને એનો ડોઝ આપણને ખ્યાલ નથી કે બાળકને કેટલો આપવો, ક્યારેક દવાની સાઈડ ઇફેક્ટ કેવી થશે બાળકને આપણને ખ્યાલ નથી. ઇન્ક્લુડિંગ એડલ્ટ્સ, કે કોઈ વ્યક્તિ છે, આજે એક વ્યક્તિને કોઈ એક મેડિસિનનું રિએક્શન આવતું હોય, જેવું જરૂરી નથી કે બીજાને પણ આવે, પરંતુ એ રિએક્શન કે તાસીર એ ડૉક્ટર જ્યારે દવા આપે ત્યારે એ પૂછે કે તમને કોઈ દવાનું રિએક્શન છે તો એ દવા ન લખે, અથવા જ્યારે દર્દીને રિએક્શન આવે તો ઇમિડિયેટલી એની ટ્રીટમેન્ટ થાય. પરંતુ મેડિકલ સ્ટોરને ન ખ્યાલ હોય કે આ વસ્તુથી રિએક્શન આવશે. એટલે સેલ્ફ મેડિકેશન શુડ બી પ્રિવેન્ટેડ. એ પણ મારી દર્શક મિત્રોને ખાસ અપીલ છે કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન શુડ બી પ્રિવેન્ટેડ, કારણ કે એ ઘણીવાર એટલી હદ સુધી કોમ્પ્લિકેશન કરે છે. પેશન્ટ જ્યારે કાનમાં દુખે એટલે મેડિકલ સ્ટોરમાં જઈને કાનના ટીપા લે. હું આ જ પૂછવાની હતી કે પબ્લિક અવેરનેસમાં આ પણ બહુ જ જરૂરી છે કે કાન નાકના ટીપા તો ઘરમાં હોય જ. પહેલા વખતે લગાવે તો સારું થઈ ગયું, આ વખતે પણ લગાવી દો, મમ્મીએ લગાવ્યા તો દીકરીને પણ આપી દો, પપ્પાને પણ આપી દો. આ બહુ જ કોમન છે અત્યારે. જી, એ જ હું કહું છું કે જે કોઈ કાનની અંદર સપોઝ વેક્સ છે, કાનનો મેલ, તો એના ટીપા અલગ હોય. કાનમાં જો ફંગસ હોય તો એના ટીપા અલગ હોય. કાનની અંદર ઇન્ફેક્શન ખાલી છે તો એના ટીપા અલગ હોય. એટલે એ તો જે નિષ્ણાત તબીબ જોશે કાનની અંદર ઓટોસ્કોપથી ત્યારે એને ખ્યાલ પડશે ને એ પ્રમાણે આપને દવા લખશે અથવા ટીપા લખશે. પરંતુ સેલ્ફ મેડિકેશન, કાનમાં જ્યારે મેલ જ ના હોય ને આપ મેલના ટીપા નાખો તો આપ સમજી શકો છો કે કેટલું કોમ્પ્લિકેશન, પડદાને નુકસાન કરે.
અથવા કોઈ નાનું સ્ટ્રક્ચર છે, કાનના ગળું એકદમ સોફ્ટ હોય, તો એ ઘણી વસ્તુ એટલી કોમ્પ્લિકેટ કરી દે છે કે ઘણી એકદમ સામાન્ય બાબત છે. જેમ આપણે વાત કરી કે ઘરમાં ટીપા છે, હવે એકવાર ખોલી નાખ્યા હોય, કોઈ ટીપા ઘરમાં નાખ્યા હોય અને એ ટીપા 2 મહિના પછી પાછા રીયુઝ થાય, એ પણ બરાબર નથી. આ ખબર જ નથી દર્શકોને કે ખોલ્યા પછી 2-3 મહિના પછી એને ન વપરાય. ટ્રુ. એટલે આ બધી વસ્તુઓ ખાસ એક આપણા માધ્યમથી હું ફરી ન્યૂઝ કેપિટલને અને આપને ધન્યવાદ આપું છું કે આપણે પબ્લિક સુધી પહોંચી શકીએ છીએ. સ્કૂટરની ચાવી, બાઇકની ચાવી અથવા આપણી પાસે જે કંઈ પિન ખજવાળ આવે એટલે જે કંઈ વસ્તુ પડી હશે લોકો કાનમાં ખજવાડશે. બહુ સામાન્ય વસ્તુ છે, અનેક લોકો કરતા હોય છે. આપ માનશો નહીં, અમારા પાસે 10 વર્ષ પહેલાં આવી જ રીતે કોઈ કાટવાળી વસ્તુથી, ચાવીથી કે કંઈ ખજવાડાઈ ગયું હશે અને એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું અને એને ઓટોજેનિક ટીટેનસ, જે ખૂબ જ ડેન્જરસ હોય છે, જીવલેણ હોય છે, ધનુર જે કહીએ, અને હિસ્ટ્રી જ્યારે પૂછવામાં આવી ત્યારે બીજી કોઈ એને વાગવાની હિસ્ટ્રી નથી, પરંતુ કોઇન્સિડન્ટલી હિસ્ટ્રીમાંથી એ વસ્તુ ઇલિશિટ થઈ કે એને કાનની અંદર આવી કોઈ ધાતુની પેલીથી, કાટવાળી વસ્તુથી ખોતર્યું હતું અને એને ધનુર થયું અને હોસ્પિટલનો સ્ટે, રોકાણ, જોખમ જીવનું, અને માંડ એ પેશન્ટ બચ્યું એટલે બહાર આવી શક્યું. બટ દેટ ઇઝ ફોર વોર્નિંગ. આ કોઈ પણ સાથે થઈ શકે. આજે ઇયરબડ્સ છે, આપ જુઓ તો ઇયરબડ્સ બહુ કોમનલી યુઝ થતું હોય, પણ તમે કોઈ એન્ટી સર્જનને પૂછો તો એમ કહેશે કે ઇયરબડ્સ વપરાય નહીં, કારણ કે કાનનો જે મેલ છે એ આપ ઇયરબડથી સાફ કરવા જશો તો પુશ થશે, અંદર જશે, એ બહાર નહીં નીકળે. એટલે ઇયરબડથી પણ સાફ કરવું હિતાવહ નથી. સેજ ખંજવાડાવાનો આપણે ઇયરબડનો યુઝ કરીને વાપરીએ. હા, ધેટ્સ વાય. અને આનાથી પણ વિશેષ કે બહાર જે રસ્તા પર બેઠા છે એની પાસે કાન સાફ હજી પણ લોકો કરાવે છે. એવું નહીં કે એના સ્પેશિયાલિસ્ટ છે એની પાસે આપણે જે ત્યાં કોણ પૈસા ખર્ચે, એના કરતાં અહીંયા કરાવી દઈએ અને મેરેજ કાઢવાની વાત છે ને, આવી માનસિકતા થઈ ગઈ છે ને, લોકો એને ગળી જ લીધું છે કે આમ જ થશે. એને કાઢવી બહુ જરૂરી છે. એ બહુ સારો પ્રશ્ન છે કે જે ક્વેક જે કહેવાય કે જે લોકો બહાર બેસીને કાન સાફ કરતા હોય, એ જે સળીઓ વાપરતા હોય, એક વ્યક્તિમાંથી બીજામાં વપરાય, એ જ્યારે ક્યારેક ખોતરાઈ ગયું અને બ્લડ નીકળ્યું હોય તો એ જ ઇન્ફેક્ટેડ વસ્તુ બીજાના કાનમાં યુઝ થાય, એટલે એ ઓટોક્લેવ તો હોવાનું નથી, તો એ ઇન્ફેક્શન ટ્રાન્સમિટેડ કરશે. બીજું, જે બધા ઇન્ફેક્શન કાનના અને બીજા બધા ઇન્ફેક્શન થાય છે આ રીયુઝ વસ્તુઓથી થાય. અને ત્રીજું, એને તો ખ્યાલ નથી કે કાનનો પડદો ક્યાં છે, એટલે એ જો જે રીતે સાફ કરશે. અમારી પાસે એવા પણ પેશન્ટ આવે છે કે બહાર સ્ટ્રીટ ઉપર ક્લીન કરાવ્યું હોય અને ક્યારેક કાનના પડદા સુધી ઈજા થઈ હોય, અને જ્યારે હિસ્ટ્રી થાય ત્યારે પૂછે તો મેલ તો જેમ જ હોય પણ એ અંદર ઈજા તો થઈ જ હોય. એટલે આ વસ્તુ પણ ખાસ અવેરનેસ જરૂરી છે. અને સાથે જે 4-6 મહિનાની વાત કરી કે 4-6 મહિના પછી આપણે સાફ સફાઈ માટે, કાનની સફાઈ માટે ડૉક્ટર પાસે જઈએ, પણ જે લોકોને રૂટીનમાં સપોઝ કે માની લે કે દર 15-20 દિવસે ઘરે કરવું છે, તો કોઈક તમે એવું સજેશન આપી શકો કે આ રીતે તમે ઘરે કાન સાફ કરવો છે તમને, તો આ રીતે કરી શકો એવું કંઈક? આઈડિયલી તો જે મેં વાત કરી એ પ્રમાણે વેક્સ શું છે કે વેક્સ દરેકના કાનમાં બનતો હોય, કોઈને હાર્ડ વેક્સ હોય, કોઈને સોફ્ટ વેક્સ હોય. દેટ્સ એ નેચરલ, કુદરતી પ્રોસેસ છે કે કાનમાં મેલ બને. અને આપણે જ્યારે બોલીએ, વાત કરીએ ત્યારે સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ કુદરતે આપેલું છે, એટલે નાની જે ફોતરી હોય તો ખરી જાય, એટલે એ વસ્તુમાં અંદર કોઈ વસ્તુ નાખીને ક્લીન કરવાની જરૂર ના પડે. પણ સાથે સાથે કોઈની ટેન્ડન્સી એવી છે કે ડ્રાય સ્કિન છે, કોઈને સિબોરિક ડર્મેટાઇટિસ છે, ખરજવું છે, કે કોઈ એવી સ્કિનની કોઈ તકલીફ છે કે જેને ડ્રાયનેસ બહુ રહેતી હોય, તો એ લોકોને ત્યાં ખજવાળ આવશે એટલે લોકો ક્લીન કરવા જશે. પરંતુ આવું જ્યારે કંઈ લાગે તો સિમ્પલ વેસેલિન ડ્રાયનેસ પ્રિવેન્ટ કરવા માટે આપ કાનમાં અહીંયા બહારની બાજુ કાનના કાણાની આસપાસ લગાડી શકો છો. અને નાઈને ક્લીન કરવું હોય તો સોફ્ટ ટોવેલથી, એકદમ જે સોફ્ટ ટોવેલ હોય એનાથી તમે ધીરેથી ત્યાં ક્લીન કરી શકો. પણ એકદમ અંદર સુધી ક્લીન કરવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે એ બર્ડથી કેમ કરવા જવાથી ડિસ્ટન્સ ખ્યાલ નહીં હોય કે આ કાણાથી કાનના પડદા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે, અને ક્યારેક શું થાય એ અંદર વધારે જશે તો ટ્રોમા પણ કરશે અને ક્યારેક કાનના પડદાને ઈજા પણ કરશે. આજના યુવાનોમાં, મોટા લોકોને 50+ બહેરાશ આવે એ વ્યાજબી વસ્તુ છે, પણ આજના યુવાનોમાં પણ બહેરાશ આવી રહી છે. અને કદાચ હું એક જ વસ્તુને અહીંયા ટાર્ગેટ કરીશ કે બ્લૂટૂથ. 24 કલાક એક કાનમાં નહીં તો 2 કાનમાં બ્લૂટૂથ ભરાવીને જ ફરવાની આદત છે. તો આ એક રીઝન હોય. અને જે અવાજ તમે અહીંયા સાંભળી રહ્યા છો, મને અહીંયા સુધી અવાજ આવી રહ્યો છે, એ અવાજ સાથે લોકોને સાંભળવાની આદત છે. તો શું આ રીઝન છે બહેરાશનું કે પછી અન્ય પણ કોઈ રીઝન્સ છે? બહુ જ સારો પ્રશ્ન છે. અત્યારનું જે આપણે વાત કરીએ કે મોસ્ટ પ્રિવિલેજ જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેફનેસ જે આપ કહી શકો,
કે આપ કદાચ મોટો સાઉન્ડ ન સાંભળો, ડીજે ન સાંભળો, ઊંચા અવાજે કહું છું, ડીજેમાં ન સાંભળવાની વાત નથી, પણ ઊંચા અવાજે. એક આપણા મોબાઈલમાં પણ એવી વોર્નિંગ સાઇન આવે છે કે એક લેવલથી વધારે જ્યારે જશે ત્યારે મોબાઈલમાં કહેશે કે ધીસ ઇઝ ઇન્જરિયસ ટુ યોર હિયરિંગ. ઓસ્ટ્રેલિયામાં તો હિયરિંગ અવેરનેસ વીક સેલિબ્રેટ થાય છે. જે પોડકાસ્ટ અમે લોકો SBS રેડિયોના માધ્યમથી ઓસ્ટ્રેલિયામાં પણ આ વસ્તુનો કરેલો છે. SBS રેડિયો ગુજરાતી ત્યાં છે ઓસ્ટ્રેલિયામાં, અને એ પોડકાસ્ટ અમે લોકોએ હિયરિંગ અવેરનેસ વીક નિમિત્તે આ બાબતે કરેલો હતો કે હાઉ ટુ પ્રિવેન્ટ પ્રિશિયસ હિયરિંગ. બીજું કે જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે મોબાઈલનો જે અતિરેક ઉપયોગ છે, કન્ટિન્યુઅસ આખી રાત મોબાઈલમાં એરપોર્ટ્સ કે એવું રાખીને સૂઈ જાય યુથ, અને લાંબો સમય સુધી કન્ટિન્યુઅસ એ કાનમાં અવાજ જાય, એ 100% નુકસાન કરે. અને ભલે એવું લાગે કે હું ધીમો અવાજ રાખું છું ફોનમાં, પણ એ તો તમારા કાનના પડદાની નજીક છે, એટલે તમારા કાન માટે તો અવાજ મોટો જ છે. મોટો જ છે, અને આજુબાજુનું એન્વાયરમેન્ટ શાંત હોય એટલે અવાજ વધારે ઇન્ટેન્સિટીથી જશે. ક્લોઝ એન્વાયરમેન્ટની અંદર હાઈ ઇન્ટેન્સિટી નોઇઝ મે લીડ ટુ બિગ ડેફનેસ. 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઉજવાય આપણા દેશમાં પણ. તો એ 3 માર્ચ જે છે વર્લ્ડ હિયરિંગ ડે, એ પણ અવેરનેસ ક્રિએશન માટેનો જ છે કે લોકો જે ટ્રાફિકની સમસ્યાથી જે બેરાશ આવે છે, એ જે લોકોને સેન્સરી ન્યુરલ ડેફનેસ કહેવાય, યંગ એજના જે છોકરાઓ છે, યુથ છે, એ લોકોને બેરાશ વધતી જાય છે, તો આ પ્રિવેન્ટ થઈ શકે એવી છે. અને WHOના આંકડા પ્રમાણે મિલિયન્સ ઓફ ધી પીપલ, જો આ ધ્યાન નહીં રાખીએ તો 2030 સુધીમાં મિલિયન્સ ઓફ ધી પીપલ ઇન ઓલ ઓવર વર્લ્ડ એઝ વેલ એઝ ઇન ઇન્ડિયા મે લીડ ટુ ડેફનેસ. એ લોકોના કાનની અંદર ડેફનેસ આવશે, બહુ નાની ઉંમરે આવે છે. બિલકુલ. હવે વાત પોલ્યુશન પર આવે. જ્યાં ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ્સ જોવા મળે છે, વ્હીકલ્સ વધી ગયા છે, એટલે પોલ્યુશનનું પ્રમાણ પણ જબરજસ્ત રીતે વધી રહ્યું છે, અને એના કારણે ફેફસાના રોગો, નાકના રોગો થઈ રહ્યા છે, સાઇનસ લોકોને વધારે થઈ રહ્યું છે. દર બીજા ત્રીજા વ્યક્તિને પૂછો કે હા મને સાઇનસ છે, હું એની દવા લઉં છું. આ બહુ જ કોમન થઈ ગયું છે, એટલે જાણે સાઇનસ બીમારી કોઈ બીમારી નથી, એમ હાથે ચાલતા છીંક આવી ગઈ એના જેવું છે, એવું લોકોનું બિહેવિયર એના પ્રત્યે છે. તો અને એને અવગણી રહ્યા છે પાછું સામે, કે સાઇનસ છે તો નાની મોટી વસ્તુ થઈ જશે, ઠીક. તો આ ખરેખર અવગણવા જેવી વાત છે? બહુ જ સારો પ્રશ્ન છે હેતવી, અને અગેઇન આઈ કોંગ્રેચ્યુલેટ યુ કે આપે સારું એવું હોમવર્ક કર્યું છે, અને જે ખરેખર પબ્લિક અવેરનેસ માટે જરૂરી છે આ બધા ક્વેશ્ચન. કારણ કે સાઇનસ વસ્તુ કેવી છે, આપણે એવું કહીએ કે સાઇનસ છે, પણ સાઇનસ એટલે શું? સાઇનસ તો દરેક સ્ટ્રક્ચર છે આપણા ગાલ ઉપર, કપાળ ઉપર, આંખની આસપાસ અને આંખની પાછળના ભાગમાં. એમ મેક્ઝિલરી સાઇનસ છે, ફ્રન્ટલ છે, ઇથમોઇડ છે, મેડિકલ ટર્મિનોલોજીમાં આ બધા સાઇનસના નામ છે. સાઇનસ ઇઝ હોલો સ્પેસ જે ફેસ ઉપર હોય. હવે એની અંદર જનરલી હવા હોય, પણ જ્યારે ઇન્ફેક્શન થાય, આવું જેમ તમે આપણે વાત કરી કે પોલ્યુશન, એના લીધે ડસ્ટ અને એલર્જી, એના લીધે સાઇનસના રોગો વધે છે. એટલે સાઇનસના રોગોમાં શું થાય? કન્ટિન્યુઅસ હેડેક થવું, સાથે સાથે એલર્જીક ફંગલ સાઇનોસાઇટિસ ક્યારેક ડેવલપ થાય, એટલે નાકમાંથી સતત પ્રવાહી આવવું, છીકો આવવી, માથું દુખવું. એટલે જે વર્કિંગ આવર્સ છે, વ્યક્તિની વર્ક એબિલિટી છે, કામ કરવાની જે ક્ષમતા છે, જે 6-8 કલાક વ્યક્તિ કામ કરતો હોય, જ્યારે સાઇનસ કે સિમ્ટમ આપણને થશે ત્યારે આપણને કામ કરવાની ઈચ્છા જ નહીં થાય. એટલે એ વસ્તુ વધારે નુકસાન કરે છે. એટલે આ વસ્તુની અંદર પોલ્યુશનને લીધે આ વસ્તુ બનતી હોય છે વધારે, ને એલર્જી. હાઉ ટુ પ્રિવેન્ટ? યુ કેન વિયર ધી માસ્ક, જે આપણે કોરોનામાં પહેરતા જ હતા, પણ બહાર નીકળો ત્યારે ખાસ જ્યારે કોઈ વ્હીકલ છે કે એમાં જાઓ ત્યારે જેને ટેન્ડન્સી છે એ લોકોએ ખાસ માસ્ક પહેરવો છે, જેથી એ ડસ્ટ અને ફ્યુમ્સ આપણા નાકમાં ન જાય, નાક વાટે ગળા અને ફેફસામાં ન જાય, અને યુ કેન પ્રિવેન્ટ ધીસ થિંગ. બિલકુલ. સાથે જ જેમ અમારા જેવા પ્રોફેશનલ રિપોર્ટર્સ છે, એન્કર્સ છે, ટીચર્સ છે, સિંગર્સ છે, એ લોકોને કન્ટિન્યુઅસલી બોલવાનું હોય છે. બોલવાથી શું થવાનું તમારા ગળાને? એક સવાલ ભલે લોકોના મનમાં હોય, પણ તમારું ગળું ઘસાય જ છે. તમારા અવાજમાં પણ તમે રોજ બોલતા હોય તમને ધ્યાન ન જાય, પણ 2-5 વર્ષ પછી તમને તમારો અવાજ પણ થોડો ઘણો બદલાયેલો લાગે, જાડો અવાજ થોડો લાગે. અને આ દરેક પ્રોફેશનના લોકોને કે જે બોલવા સાથે જોડાયેલા છે લાગે. તો ગળાની કેર કરવી, અને એમાં પણ પોલ્યુશનની સાથે ડીલ કરીને, વધુ પડતું ઊંચા અવાજે બોલીને કે અવાજ મોડિફાય કરીને બોલવું, તો એ તમારા ગળાને ડેમેજ કરે છે? ઓફકોર્સ. જે આપણે પ્રશ્ન કર્યો એક પ્રોફેશનલ વોઇસ યુઝર્સ જે લોકો છે, એન્કરિંગ કરતા હોય છે, સિંગર્સ છે, ટીચર્સ છે, એ લોકોને કન્ટિન્યુઅસ જ્યારે બોલવાનું થતું હોય, અને ખાસ કરીને સિંગર્સ કે જે લોકોને હાઈ નોટ્સમાં જ્યારે ગાવાનું થાય, ત્યારે હાઈ નોટ્સને લીધે જે આપણી સ્વર પેટી હોય ગળાના નીચેના ભાગમાં, એના 2 પડદા હોય જેને વોકલ કોર્ડ્સ કહેવાય. એનું મિકેનિઝમ એવું છે કે જેટલા ઊંચા નોટ્સમાં જ્યારે ગાવાનું થાય કે બોલવાનું થાય કે કોઈ બૂમ કે ચીસ પાડવાની થાય, ત્યારે એ પડદા એકદમ ભટકાઈને રબ થાય સામે, અને એને લીધે વોકલ કોર્ડ એટલે સ્વર પેટી ઉપર નોડ્યુલ, એક રાઈના દાણા જેટલું ઝીણું સ્ટ્રક્ચર બને, જેને વોકલ કોર્ડ નોડ્યુલ કહેવામાં આવે. એટલે નાનકડી એવી રસોડી જેવું. અને દેટ લીડ્સ ટુ હોર્સનેસ ઓફ વોઇસ, એટલે અવાજ ઘોઘરો થવાની સમસ્યા અવાજ વધારે પડતા ઉપયોગને લીધે બની શકે.
અને ઘણી વખત આ વસ્તુ એટલી હદ સુધી હોય કે વ્યક્તિનો અવાજ ત્યાં સુધી બગડી શકે કે હી કેન નોટ એબલ ટુ સ્પીક ક્લિયર વર્ડ્સ. જ્યારે એ પોતે બોલવા જાય ત્યારે અવાજ ઘોઘરો હોવાથી પૂરા શબ્દો પણ બોલી શકતો ના હોય, એકદમ ખરડાઈ જાય. એટલે ટીચર્સ અને સિંગર્સમાં અને ખાસ કરીને પ્રોફેશનલ યુઝર્સમાં કન્ટિન્યુઅસ યુઝ ઓફ વોઇસ, ખાસ કરીને અવાજ, જ્યારે હાઈ નોટ્સમાં આપણે ગાવાનું હોય કે રિયાઝ કરતા હોય તો થોડો બ્રેક લેવો. લ્યુકવોર્મ વોટર મે બી હેલ્પફુલ. ગળામાં નવશેકું ગરમ પાણી પીવાથી એ વસ્તુ ડ્રાયનેસ નહીં થાય ગળામાં, અને ડ્રાયનેસ નહીં થાય તો સ્વર પેટીને વધારે લોડ કરવો નહીં પડે. જેથી બોલો તમે, મોઢું સૂકું હોય તો અવાજ વધારે સ્ટ્રેનથી કાઢવો પડે. તો ડ્રાયનેસ પ્રિવેન્શન માટે લ્યુકવોર્મ વોટર છે તમે સતત પીવો. લોજન્જીસ છે, હની ટચ છે કે આપણે હની હોય એ પણ તમે લઈ શકો. હળદર અને હની સાથે પણ લઈ શકો. દેટ લીડ્સ ટુ સોફ્ટનેસ ઓફ યોર થ્રોટ. અને સ્ટીમ ઇનહેલેશન જ્યારે ઇન્ફેક્શન હોય ગળામાં તો ઇટ વેરી હેલ્પફુલ. તમે ગરમ પાણીની નાશ લઈ શકો. અને ઓફકોર્સ ડ્યુરિંગ બિગર ટાઈમ, લાઈક સપોઝ વધારે રિયાઝ છે કે વધારે સ્લોટ્સ છે ત્યારે અવાજને આરામ આપવો વચ્ચે વચ્ચે ખૂબ જરૂરી. તો આ પ્રિવેન્શન થઈ શકે. એના કોઈ સિમ્ટમ્સ તમે કહી શકો? કારણ કે વી આર ઇન્ડિયન્સ, આપણને આદત છે કંઈક વધારે થશે ત્યારે ડોક્ટર પાસે જઈશું, પણ ક્યાંક તમને કોઈક એવા સિમ્ટમ્સ દેખાય છે કે તમને વારંવાર બોલવામાં કોરી ઉધરસ આવે છે, તમને કફ નથી પણ ઉધરસ આવી રહી છે, કે પછી બહુ જ તરસ લાગે છે, એવા કોઈ બી નાના મોટા સિમ્ટમ્સ, તો એની સાથે આપણે કનેક્ટ કરી શકીએ? બહુ સારો પ્રશ્ન એટલા માટે છે કે આ પ્રશ્ન સાથે આ એક નેચરલ હતું કે વોઇસ એબ્યુઝ, પણ સિમ્ટમ્સમાં જ્યારે અવાજ વધારે ખરડાય, બોલવામાં સ્ટ્રેન પડવું, અને ખાસ કરીને વ્યસનવાળા વ્યક્તિઓમાં જ્યારે સ્વર પેટીની અંદર અવાજનો બદલાવ ઉદ્ભવે, એટલે સ્મોકર્સ, હું ખાસ કરીને સ્મોકર્સની વાત કરું, જે લોકો સિગરેટ વધારે પીતા હોય, તો ચેતી જવાની જરૂર છે. 4-6 અઠવાડિયાથી વધારે સમય સુધી જો અવાજનો ઘોઘરો અવાજ થવો, મીન્સ અવાજનો બદલાવ થવો, ગળફામાં લોહી આવવું, મોઢું ઓછું ખુલવું, મોઢામાં કે ગલોફામાં પડેલી ચાંદીમાં રૂજ ન આવી 4 અઠવાડિયાથી પણ વધારે સમયથી વ્યસનવાળા વ્યક્તિઓમાં, અને ખોરાક ગળવામાં તકલીફ પડવી, તો આ બધા સિમ્ટમ્સ વોર્નિંગ, આ બધા જે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે વોર્નિંગ છે કે યુ મસ્ટ ગો ટુ કન્સલ્ટ ધી ડૉક્ટર, કે એમાં કંઈક કોઈ તકલીફ, ક્યારેક કેન્સર પણ હોઈ શકે. એટલે આ જે વ્યસનવાળા વ્યક્તિઓ છે એમના માટે, અને જે રૂટીન લોકો છે જેમને વ્યસન નથી અને અવાજનો ઉપયોગ વધારે છે, તો એમને પણ જ્યારે બહુ અવાજ ઘોઘરો થવાની શરૂઆત થાય તો સ્ટાર્ટિંગમાં જ બતાવી દેવાથી કન્સલ્ટને, અને ખાસ કરીને જ્યારે દૂરબીનથી ગળામાં તપાસ કરે અને એ નિદાન કરે કે ભાઈ સ્વરપેટીનો પ્રોબ્લેમ નથી છે, શું છે, સોજો છે, નોડ્યુલ છે, તો શરૂઆતના તબક્કામાં દવાથી મટી જાય તો પછી કંઈ કરવાની જરૂર ના પડે. પરંતુ વોકલ કોર્ડ નોડ્યુલ એકવાર ફોર્મલી બની જાય તો ક્યારેક માઇક્રો લેરિન્જિયલ સર્જરી, એટલે દૂરબીનથી સ્વરપેટી ઉપર જે મસો હોય એ કાઢવો પડે, અને એને MLS સર્જરી કહેવામાં આવે છે. બટ યુ કેન પ્રિવેન્ટ. ઇનિશિયલ સ્ટેજમાં આપ દવા લઈને પણ એ અટકાવી શકો છો. બિલકુલ. એક રૂટીન આદત આપણા ઘરની દરેક લેડીઝને હોય છે. બહાર શાકભાજી ખરીદવા જશે એટલે હાથથી તો જોશે નખ મારીને કે બરાબર ફ્રેશ છે કે નહીં, પણ સૂંઘીને જોશે. ફ્રૂટ્સ લેવા જશે તો સૂંઘીને જોશે. અને હવે જે રીતની જંતુનાશક દવાઓ ખેત પેદાશો માટે વાપરવામાં આવે છે, ને એ સાફ, તમે કોઈ પણ ફ્રૂટ ને બધું લેવા જાઓ એના પર એ પરત હોય જ છે. આપણે ઘરે આવીને કમ્પલસરી ધોવું જ પડે, પણ એ ધોયા પહેલાં તમે એને સૂંઘ્યું છે, એટલે એ દવા તમારા નાક વાટે, તમારા ફેફસામાં ગઈ છે, તમારા શ્વાસમાં ગઈ છે. તો એના માટે કેવી રેડ સાઇન્સ છે તમામ લેડીઝ માટે? ખાસ કરીને જે આપણે કીધું એ પ્રમાણે અત્યારે પેસ્ટિસાઇડ્સ ને બધું છાંટતા હોય છે, ધૂળ એની પર ચોટેલી હોય છે, દેટ લીડ્સ ટુ એલર્જી. તમે સૂંઘો અથવા કોઈ વસ્તુ નેઇલની અંદર એને પ્રિક કરીને તમે ટેસ્ટ કરો કે તો એ નાક વાટે ધૂળ તો જવાની જ છે, અથવા જે પેસ્ટિસાઇડ્સ કે છાંટેલા એની પર હોય કે સાફ બરાબર ન થયું હોય તો એનાથી એલર્જી ડેવલપ થઈ શકે. તો એ ખાસ અટકાવવું જોઈએ. એ નાકેથી આપ સૂંઘશો તો એ અલ્ટિમેટલી તો તમે જે કીધું એ પ્રમાણે નાક વાટે ગમે ત્યારે શ્વાસ લઈને ફેફસામાં પણ પહોંચવાનું છે. ડૉક્ટર, નાના બાળકોમાં બહેરાશ ટાઈમ પીરિયડ જેમ જેમ આગળ આવી રહ્યો છે એમ વધુ સામે આવી રહી છે, તો એ લોકોમાં નિદાન શક્ય છે આનું? બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને કોઈ માતાને જો ચેપ લાગ્યો હોય ગર્ભમાં, તો એ જે ઇન્ફેક્શન છે, રૂબેલા વાયરસ છે કે એવો કોઈ વાયરસનો ચેપ, અને બાળકનો જન્મ થાય, અધૂરા મહિને જન્મેલા બાળકો, ક્યારેક બાળક જન્મીને રડ્યું ના હોય અથવા એને કમળો થયો હોય, જન્મીને આંચકી આવી હોય, પેટીમાં રાખવું પડે, એટલે NICUમાં રાખવું પડ્યું હોય અને ઓક્સિજન આપવું પડ્યું હોય, તો આવા બાળકોની અંદર હાઈ ચાન્સીસ રહેતા હોય છે કે બાળક જન્મથી બેરું જન્મે. હવે જન્મથી જ્યારે બાળકમાં બેરાશ હોય તો ઓફકોર્સ એની સ્પીચ ડેવલપ જ નહીં થાય, એટલે એ બોલી નહીં શકે. હવે એ આખી લાઈફ સુધી જ્યારે બાળક બેરું મૂંગું રહે, આ સમસ્યા અટકાવી શકાય? હા, અટકાવી શકાય. જેમ આપણે પોલિયોના રસી કેમ તરત ટીપા પીવડાવીએ છીએ, BCG વેક્સિન દઈએ છીએ, વેક્સિન્સ, તો આવા જ્યારે સોનોગ્રાફિકલી કે કોઈ પણ લેવલે જ્યારે આવા સિમ્ટમ્સ જાણવા મળે બાળકને કે જન્મીને રડ્યું ના હોય
આ બધા વોર્નિંગ સાઇન છે. તો એની એક ટેસ્ટ થાય છે જેને બેરા ટેસ્ટ કહેવાય છે, BERA, અને એક ઓટો એકોસ્ટિક એમિશન. આ બે ટેસ્ટ એવી છે કે એઝ અર્લી એઝ તમે બાળક જ્યારે જન્મ પછી નવજાત શિશુમાં પણ બહેરાશ તમે પકડી શકો છો, અને એ બહેરાશ જો પકડાઈ જાય કે આ કારણથી છે તો એની ટ્રીટમેન્ટ પણ શક્ય છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામની એક સર્જરી થાય છે કે જે બાળક જન્મથી બેરું મૂંગું હોય એના માટે આશીર્વાદરૂપ છે, અને લાઈફ લોંગ એ વ્યક્તિ નોર્મલ વ્યક્તિની જેમ જીવી શકે છે. એટલે આ ટેસ્ટ બહુ જરૂરી છે પકડવા માટે કે આ બાળકને બહેરાશ છે કે કેમ. બિલકુલ. ના સાથે ડૉક્ટર તમે ઇકોઝ ઓફ કમ્પેશન અ ડૉક્ટર્સ જર્ની, આ તમે એક બુક લખી છે, એના વિશે આપ શું કહેશો? ધીસ બુક ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અમે લોકોએ ઘણા લાંબા સમયની મહેનત પછી અમારા જે 2 દાયકાથી પણ વધારે સમયના અનુભવોનો નિચોડ છે. એમાં અમે અનેક આર્ટિકલ લખેલા છે જેની અંદર પબ્લિક અવેરનેસના આર્ટિકલ્સ છે, કાનના ગળાના રોગો વિશે છે, એલર્જી વિશે છે, વ્યસન મુક્તિ વિશે છે, ખાસ કરીને કાનની સમસ્યાઓ, મિથ્સ એન્ડ ફેક્ટ્સ જે આપણે હમણાં ચર્ચા કરી કે માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે છે. એટલે અમારી જે 2 દાયકાથી પણ વધારે સફર છે એ બુક અમે લોકોએ બનાવી, અને એ બુકનું ખાસ પર્પઝ થેલેસેમિયા પીડિત બાળકો અને ગૌસેવા માટે અમે લોકોએ કમ્પ્લીટ ડોનેટ કરેલી છે. એટલે એની જે કંઈ આવક છે એ બધી અત્યારે થેલેસેમિયા પીડિત બાળકો અને ગૌસેવા માટે સમર્પિત થાય છે, અને એ સીધા એ ટ્રસ્ટને પણ ડાયરેક્ટલી કોડથી જ ટ્રસ્ટને સીધું ફંડ ટ્રાન્સફર થાય છે, જે QR કોડ હોય છે એનાથી. એટલે બુક બનાવવા પાછળનો પર્પઝ જ આ હતો કે એક સામાજિક ફરજ આપણે અદા કરી શકીએ અને આપણાથી જે શક્ય હોય એ મદદ થઈ શકે. બિલકુલ, ખૂબ જ સુંદર વિચાર સાથે તમે આ કામ કરી રહ્યા છો. ધન્યવાદ છે તમને, અને આશા કરીએ છીએ કે આ થ્રુ આઉટ ચર્ચા થકી તમે જે રોજિંદા જીવનમાં નાની મોટી ભૂલો કરો છો એ આ ચર્ચા સાંભળ્યા પછી નહીં કરો, અને તમને ખબર પડી હોય, તમને કંઈક શીખવા મળ્યું હોય તો આસપાસના લોકો સાથે પણ આ વાતને શેર કરજો અને એમને પણ આવી ભૂલો કરતા અટકાવજો. કારણ કે ડૉક્ટર પણ એ કહી રહ્યા છે કે મારી પાસે પેશન્ટ ઓછા આવશે મને ચાલશે, પણ આવી બધી ભૂલો તમે ના કરતા. ટ્રુ, વેરી ટ્રુ. ડૉક્ટર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ હેતવી, અને ખાસ કરીને ન્યૂઝ કેપિટલની ટીમ અને આપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આપના માધ્યમથી એક આપણે આ પબ્લિક અવેરનેસ સંવાદ કરી શક્યા. થેન્ક યુ. બિલકુલ. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.